નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમને પીએસઆઈ ની અંદર જેવી રીતે આપણે ખાકી અસ્ત્ર બ્રહ્માસ્ત્ર આપ્યું હતું એવી જ રીતે તમને સેમ સીસી માટે કઈ જોઈએ છે? ઇફ યસ તો ચલો આવો. શ્વેતાબેન, તમે સીસી માટે પ્રિપેરેશન કરી રહ્યા છો? ઓકે, તો સીસી સિવાય કોઈ બીજી પરીક્ષા કે ખાલી સીસી અત્યારે ફોકસ છે? ઓકે, એટલે ઇન શોર્ટ ઓવરઓલ બધી પરીક્ષા માટે તૈયારી કરો છો. તો હવે મેં વિદ્યાર્થી મિત્રોને એવું કીધું છે કે જે રીતે ખાકી અસ્ત્ર આપણી પાસે હતું પીએસઆઈ કોન્સ્ટેબલ માટે, એવી જ રીતે સીસી માટે આપણી પાસે બ્રહ્માસ્ત્ર આવી ગયું છે. તો એવું કંઈક છે તમારી પાસે બ્રહ્માસ્ત્ર? તમે આવું બધું આમ ફેલાઈને બેઠા છો એ પ્રમાણે? હા, મારી પાસે એ છે આપણું સીસી નું બ્રહ્માસ્ત્ર જે છે ને 4 બુકનો સેટ છે. જેમ કે જો સીસી માં ભાગ 1 બંધારણ, અર્થશાસ્ત્ર, જાહેર વહીવટ અને ગવર્નન્સ નીતિશાસ્ત્ર યોજના, ભાગ 2 ગુજરાત અને ભારતનો ઇતિહાસ, ભૂગોળ, વારસો અને વિજ્ઞાન ટેકનોલોજી, ભાગ 3 ગુજરાતી, અંગ્રેજી વ્યાકરણ અને શબ્દબંધ. ઓકે, એટલે આપણી પાસે આ બ્રહ્માસ્ત્ર થઈ ગયું. ઓકે, ગ્રેટ ગ્રેટ. એટલે આ બુક સ્પેસિફિકલી જેટલા બી સ્ટુડન્ટ્સ સીસી ની એક્ઝામ આપવાના છે એના માટે જ ફ્રેમ કરી છે, બરાબર? એટલે નવા અભ્યાસક્રમ મુજબ ઓકે, જે બી સિલેબસ આપણો નવો આવ્યો એ રીતે, રાઈટ? તો સ્ટુડન્ટ્સ ચલો તમને અત્યારે એક છે ને આપણે એક સરસ રીતે ડેમો બતાવી દઈએ કે આપણી બુકમાં કેવી રીતનું આપ્યું છે. જે તે ગુજરાતનો ઇતિહાસ છે. તમે અગર અત્યારે નવા છો, નવા પ્રિપેરેશન કરી રહ્યા છો, તો તમારા માટે ડન છે કે બધું તમારે વાંચવાનું રહેશે પહેલેથી. પણ આપણે એવું કહીએ છીએ કે જો અગર તમે રિવિઝન માટેની વાત કરો છો કે મેડમ અમે તો પહેલા બી તૈયારી કરી છે, તો આ ઇન્ડેક્સ જ આપણે એટલું જોરદાર રીતે ફ્રેમ કર્યું છે ને ઇતિહાસનું, ભૂગોળનું, કે જે ટોપિક્સ તમને લાગે છે કે આ અમારા ડન નથી, એ શાંતિથી લો, એ પ્રમાણે તમે પેજ ઓપન કરો અને સરસ એવી રીતે જો આટલા સરસ એવા ફોર્મેટમાં કે તમને એક સારી એવી હિન્ટ્સની સાથે તમે બધું લર્ન કરી શકો એવું અહીંયા આખું સ્ટ્રક્ચર ફ્રેમ કરવામાં આવ્યું છે. અને બેસ્ટ વસ્તુ આપણી પાસે આ ખરી શ્વેતાબેન કે એમસીક્યુઝ અને પીવાયક્યુઝ આપણી પાસે છે. એટલે આપણે એવું કહેવાય છે કે જ્યારે પણ આપણે વાત કરીએ કે થિયરી આપણે કરી નાખી, બધાની આપણે થિયરી કરી નાખી, બરાબર? થિયરી આપણી ડન છે, બધું આપણે અહીંયા ભણી ચૂક્યા, પણ એટ ધી એન્ડ જ્યાં સુધી તમે અહીંયા એમસીક્યુઝ અને પીવાયક્યુઝ ની તૈયારી નથી કરતા વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી તમારી અહીંયા કોઈ પ્રેક્ટિસ થઈ નથી અને તમારા માર્ક્સ નહીં આવી શકતા. તો આપણે એવું કહીએ છીએ કે થિયરી ભણો, લેક્ચર્સ જોવો, શાંતિથી ઘરે રીડિંગ કરો, એમસીક્યુ સોલ્વ કરો, પીવાયક્યુ સોલ્વ કરો અને છેવટે જોરદાર મોક ટેસ્ટ આપો. તો આપણી માટે અહીંયા સીસી નું બ્રહ્માસ્ત્ર એટલે આપણી પાસે આખો જોરદાર બુક સેટ આવી ગયો છે. તો જો તમે આ બધી બુક્સ ઓર્ડર કરવા માંગતા હો તો નીચે આપેલા આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને બધી બુક્સ મંગાવી શકો છો. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.